મોદી સરકારના નિર્ણય બધા સાહેબ કાળજામ ફાડી નાખે એવા હોય છે આપણા માટે તો ભગવો ભગવો છે યાર અને ઈ કરે ને અને હું તો એમ કહું છું જાજુ નથી બોલતો દિલ્હીની ગાદી ઉપર હું કોઈ સરકારનો માણા નથી કોંગ્રેસ હોય ભાજપ હોય કે આપ હોય પણ મને એટલી ખબર છે કે આપણો અમિત શાહ હોય તો ભલે નરેન્દ્ર મોદી હોય તો ભલે અને યુપીના પાદરમાં ઓલો ભગવાધારી યોગી આદિત્યનાથ હોય તો ભલે ઈ રાણાની રીતે છે ત્યાં ઈ આવ્યો પોલીસ સ્ટેશન ખાલે એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે એફઆઈઆર લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી બધું લખી રહ્યા સવારે આઈ થિંક બપોરના 12 થી રાત્રે 1 વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગઈ રાતે ડીસા એટલે હું કોલ ઉપર વાત કરતો 1 વાગ્યા સુધી કોઈ પોલીસે એફઆઈઆર લીધી નહીં કાંઈ જવાબ આવ્યો આટલો બનાવ બન્યો એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય હા તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆઈઆર કેમ નથી લેતી શું રીઝન છે શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે જો દેવાજ ખવડનું આટલું બધું નામ હોવા છતાં એક હું નાનો એવો કે મોટો સેલિબ્રિટી છું ગુજરાતનો મારો એક વર્ગ છે છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય મારી એફઆઈઆર ન લેતો હોય તો સામાન્ય માણસોનું શું થાય હું આ સવાલ કરું છું ગુજરાતની જાહેર જનતાને તો બીજા આ ન્યાયની માંગણી એમ કોની પાસે કરશું હા